આણંદ જિલ્લાની બોરસદ એપીએમસીના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જેમાં પ્રથમ વખત એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ભાજપની પેનલે ઐતિહાસિક જીત મેળવતા ભાજપના કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો। બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે। સમિતિના કુલ 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો જીત હાંસલ કરી છે। ચૂંટણીમાં નોંધપાત્ર 98.24% મતદાન નોંધાયું હતું, જેમાં કુલ 625 નોંધાયેલા મતદારોમાંથી 614 મતદારોએ મતદાન કર્યું હતું। મતગણતરી દરમિયાન 614 મતો પૈકી 33 મત રદ થયા હતા અને બાકીના 581 માન્ય મતોની ગણતરી કરવામાં આવી હતી। આ ઐતિહાસિક વિજયની ઉજવણી માટે ભાજપે ભવ્ય વિજય રેલીનું આયોજન કર્યું હતું। રેલીમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિજયી ઉમેદવારોની હાજરીમાં યોજાયેલી આ રેલીએ બોરસદમાં ભાજપની મજબૂત પકડને પ્રદર્શિત કરી હતી। મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા નટવરસિંહ મહિડા સહિત સમગ્ર પેનલનો કારમો પરાજય થયો હતો। એપીએમસી બોરસદમાં જેમ ગઈકાલે મતદાન થયેલું હતું 614 મતો પડેલા હતા। ત્યાર પછી આજે જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી તો 614 પૈકી 33 મતો અમાન્ય હતા, એટલે માન્ય 581 મતોની ગણતરી થઈ હતી, જે આપણે 24 રાઉન્ડમાં પૂર્ણ કરી। 24 રાઉન્ડની મતગણતરી બાદ કુલ 10 ઉમેદવારો જેને સૌથી વધુ મત મળેલા છે તેમને વિજેતા જાહેર કરેલા છે। એમના નામો ઠાકોર હરમાનભાઈ દેસાઈભાઈ, પટેલ ઇલેશકુમાર અરવિંદભાઈ, પટેલ તુષારભાઈ રમેશભાઈ, પટેલ પરેશભાઈ જયંતિભાઈ, પટેલ યોગેશભાઈ ડાયાભાઈ, પટેલ હિતેશભાઈ રમેશભાઈ, પરમાર દિનેશભાઈ મગનભાઈ, મહિડા અશોકકુમાર જશવંતસિંહ, રાયપુરા નરસિંહભાઈ બાબુભાઈ અને સોલંકી પ્રતાપસિંહ મોહનભાઈ। બોરસદ એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે। 10 ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસનું જે શાસન હતું એપીએમસીમાં, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર એમનો પણ પરાજય થયો છે। ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે ખેડૂતલક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતી છે છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે। આદરણીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સહકારથી સમૃદ્ધિ જે કહી રહ્યા છે, બોરસદ વિધાનસભામાં આદરણીય રમણભાઈ સોલંકી જે જીત્યા પછી જે રીતે બોરસદમાં ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓ ખભે ખભે મિલાવીને જે આગળ વધી રહ્યા છે એનું પરિણામ છે કે એપીએમસી પણ કોંગ્રેસ જોડેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત પેનલ જીતી છે। સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓનો અને સંગઠન અને બોરસદ તાલુકાનું જે સંગઠન છે અને ભારતીય જનતા પાર્ટીના બોરસદ તાલુકાના સૌ કાર્યકર્તાનો દિલથી આભાર માનું છું। બોરસદ એપીએમસી ખૂબ ને ખૂબ આગળ વધે, ખેડૂતોને લક્ષી કામો કરે એવી અભ્યર્થના પ્રાર્થના। આજરોજ બોરસદ એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિકાસ પેનલનો જ્વલંત વિજય થયો છે। આ વિજયમાં અહીંના જાગૃત ખેડૂત મતદાતાઓ, બહેનો તેમજ અમારા સંગઠનના સૌ પદાધિકારીઓ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, સમાજના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। અને વિશેષ કરીને અમારી જે આખી ટીમ છે એ આણંદ જિલ્લા સાંસદથી લઈ અને સંગઠનની ટીમે પણ સંપૂર્ણ સહયોગ આપી અને આ કાર્યને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। અને વિશેષ આભાર તો અમારા જે વિવિધ મંડળીના જે ખેડૂત મતદારો હતા એમણે આ વખતે આ ખેડૂત વિકાસ પેનલમાં વિશ્વાસ મૂક્યો છે અને અમે આજે ખાતરી આપીએ છીએ કે જે એમણે મૂકેલો વિશ્વાસ એ હંમેશા અમે જીવંત રાખીશું અને અહીંના ચૂંટાયેલા સૌ આ 10 જે મેમ્બર છે તેઓ ખરેખર સાચા અર્થમાં ખેડૂતના વિકાસના કામો કરશે અને આવનારા સમયની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં લઈ જવાનું સૌ કાર્ય એ આ ચૂંટાયેલી પેનલ કરશે। એટલે વિશેષ કરીને ફરી એકવાર સમગ્ર બોરસદ તાલુકાના સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આભાર।